નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, સુરતમાં મોબાઈલમાં વ્યસ્ત રહેતા અને બેદરકાર માતા પિતા માટે આંખો ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે। સુરતના પાલ વિસ્તારમાં યુફોરિયા હોટલમાં 1.5 વર્ષનું બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું હતું। 15 મિનિટે તે વિશે જાણ થઈ હતી અને બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું। બેન્ક્વેટ હોલની બહાર આવેલા વોટરપ્રોનમાં બાળક પડી ગયું હતું। યોગી ચોકના શુભમ રેસિડેન્સી ખાતે રહેતા વિજય સાવલિયા પારિવારિક પાર્ટીમાં પાલ ખાતે આવેલા યુફોરિયા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા। હોટલના બેન્ક્વેટ હોલમાં પાર્ટી ચાલી રહી હતી અને જમવાનું શરૂ થવાનું હતું। આ દરમિયાન વિજયભાઈનો 1.5 વર્ષનો નાનો પુત્ર ક્રિશિવ રમતા રમતા બહાર નીકળી ગયો અને બેન્ક્વેટ હોલની બહાર આવેલા વોટરપ્રોનમાં પડી ગયો હતો। બેન્ક્વેટ હોલમાં કોઈને ખબર નહોતી કે બાળક ક્યાં છે। જ્યારે બેન્ક્વેટ હોલમાં બાળકની શોધખોળ ચાલી રહી હતી, એ દરમિયાન બેન્ક્વેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી હતી। તેમણે તાત્કાલિક લોકોને જાણ કરી। હોટલના સંચાલકો ક્રિશિવને બહાર કાઢવા માટે દોડી આવ્યા હતા અને બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તે બેભાન હતો। તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, ત્યાં બાળકને મૃત જાહેર કરાયો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।